હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા, તમારું બધાનું સ્વાગત કરું છું આપણે ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ગાઈસ. જો મસ્ત ગ્રીન સવાર થઈ ગઈ છે. એના પછી આપણે નાહી ધોઈ લીધું છે મસ્ત, પણ સવારનો પસીનો જો ફરીવાર પસીનાથી બી નાહી લીધું છે. ફટાફટ કાલે રાતે જે આલુ પરોઠા કર્યા હતા ને એ જ એનું બેસન અંદરનો માવો જે હોય થોડોક રાખ્યો હતો. તક્ષને અત્યારે લંચ બોક્સમાં હું આલુ પરોઠા કરી દઉં ફટાફટ, એને આલુ પરોઠા કરીને ખવડાવી દઉં. નવડાવી ધોવડાવીને રેડી કરીને સ્કૂલ મૂક્યો. પછી આવતા મારે ઇસ્ત્રીના કપડાં કદાચ ખુલી ગયું હોય તો લાવું છે, શાકભાજી ફ્રૂટ એવું લેવા જવું છે. તો બધું કામ પતાવતા ઘરે આવીએ તો ચલો ફટાફટથી કામ પતાવીએ ને એની આખા દિવસમાં શું કરી રહેજો. થોડી શોપિંગ કરવા બી જવાની છે, તો એન્ડ સુધી જોતા રહેજો, મોજ પડશે. સવારમાં હું આ ફ્રૂટ ને શાકભાજી ને એવું લઈને આવી ગઈ. ઇસ્ત્રીના કપડાં કાલે કહેતી હતી પણ નહોતો મેળ પડ્યો. આજે ગઈ લઈને આવી અત્યારમાં સવારમાં પસીનો થઈ ગઈ છું. કપડાં ગોઠવી દીધા ઇસ્ત્રી. બધાને અલગ કરી નાખીએ આવી રીતે. પછી નાખી દઈએ મારું. જમવામાં છે ગઈસ દેશી ચણા, સ્પ્રિંગ ઓનિયન અને ભાખરી. અહીંયા મારી પાછળ ઇઝીબાઈ દેખાય છે ને, એમાં આવી છું હું કપડાં લેવા માટે. હું કોના માટે અને શું લઉં છું એ ધીમે ધીમે વ્લોગમાં જોતા રહેશું ને એમ ખબર પડશે કે કોના માટે લેવા આવી છું, શું છે. એના માટે 2-3 દિવસ વેઇટ કરવો પડશે તમારે, પછી ખબર પડશે. ચલો ફટાફટ, મારી પાસે અડધો કલાક છે, એમાં બિલિંગ કરાવવાનું છે, જોવાનું છે અને શોપિંગ કરવાની. ચલો લેટ્સ ગો. કઈ જો નાના છોકરાના કપડાં છે ને, નાના છોકરાના કપડાં લેવા આવી છું. ચલો મસ્ત છે, લઈ લઈએ ફટાફટથી. એક છોકરીનું જોઈએ છે, એક છોકરાનું જોઈએ છે. ગાઈઝ લઈ લીધા છે 3 જોડ. હવે નીચે જોઉં છું કંઈક મળે તો. સામાન લઈને તો તક્ષને સ્કૂલ લેવા આવી ગઈ છું. ગાઈઝ જો હું આવી ગઈ ઘરે. 3 જોડ કપડાં અને એક ચપ્પલ લાવી છું. હમણાં ખોલીને બતાવું, તક્ષને જમાડી કરી લઉં પછી. ચલો મસ્ત છે સમર સ્પેશિયલ. હજુ તક્ષના કપડાં લેવા જવાનું રહ્યું. મારે જેવા જોઈએ છે ને એવા ત્યાં આગળ તક્ષના મળતા નથી, તો એને મણિનગર લઈ જઈશું. અને મણિનગરથી અપાઈએ જો હજુ હાલ જ આવી છું. પર્સ દુપટ્ટો ચશ્મા કંઈ કાઢ્યું નથી. ફટાફટથી આને સરખા મૂકી દો ને પછી હમણાં તક્ષ થોડો જમી કરીને ફ્રેશ થાય ને પછી તમને બતાવું કે હું શું લાવી છું, કેવા લાવી છું, કોના માટે લાવી છું. એ તો હું નહીં જ કહું, કેમ કે હું જ્યારે આપીશ ત્યારે કહીશ કે હું આના માટે લાવી હતી. એમ આને મારે ગામડે લઈ જવાના છે. અધિક મહિનો છે તો છોકરાઓને કપડાં લીધા. એમ પેલું કેવું કોકને આપીએ એના કરતાં ઘરમાં જ ના આપીએ, એટલા માટે. ચાલો લેટ્સ ગો, આગળનું કામકાજ કરીએ ને હમણાં મળું તમને. તક્ષની હજુ 2 ભાખરી બનાવવાનું બાકી છે. મેં કીધું ગરમ રહે ને એટલે આવે ને ત્યારે જ બનાવીને ખવડાવીશ. ગઈ છે ત્યાંથી હું ઇઝીબાઈમાંથી શું શોપિંગ કરીને આવીને એ તમને બતાવું. જો એક આ ફ્રોક લાવી છું મસ્ત મજાનો, ગરમીમાં પહેરાય એવો વ્હાઈટ કલર, એટલે કે ગરમી ના લાગે આનાથી, તો એક નંબર છે મસ્ત. પછી એના પછી એક આ ચડ્ડીવાળી બ્લુ કલરની પેર લાવી છું. મસ્ત છે ને. મને આવા નીચે આ શોર્ટ્સ હોય અને આ સ્લીવલેસ હોય એ પહેરે ને છોકરા, એટલા સુપર લાગે ને. મને આવી પેર બહુ જ ગમે છે. તક્ષ માટે બી લાવી હતી પણ ત્યાં તક્ષ માટે આવી હતી નહીં, તો હું એની પહેલાં એક લઈ આવી હતી બનિયાન, પણ થોડી ટાઈટ લાગે છે. હવે હું તક્ષને લઈને છે ને, એના સેટરડેના રજા છે ને એટલે આપણે મણિનગર જઈશું ને ત્યાંથી એના માપનું મળી જાય આવું કંઈ તો લઈ આવશું. ગરમીમાં આવા પહેરવાની બહુ મજા આવે. તો એક આ પેર લાવી છું અને બીજું એક ગર્લ્સ માટે છે, એટલે પિંક ટી શર્ટ અને બ્લુ ચડ્ડી એવું લાવી છું. જો એક આ અને એક આ છે ને ચપ્પલ લાવી હું. અરે છે ને મારે અહીંયા બહાર કચરો વાળવા જે માસી આવે છે ને, એમને ચપ્પલ તૂટી ગયા હતા, તો વચ્ચે તૂટી ગયા હતા, તો ત્યારે તો મારી પાસે નવા નહોતા, એટલે હું જે પહેરતી હતી ને મેં એમને આપ્યા હતા કે અત્યારે તમે આ પહેરો, પછી હું ક્યાંક જઈશ ને એટલે લાવીશ. તો
એમને મેં આપ્યા હતા ને એમની છોકરીને ગમ્યા ને તો એ કે મને આપને મમ્મી મને બહુ ગમે છે, તો એમને એમની છોકરીને આપી દીધા ને એ છોકરીના કંઈક જૂના પહેરતા હતા, મેં કીધું લાય એમના માટે લેજો, વજનમાં એકદમ હલકા છે આવા. મેં એ જે પહેરે ને માસી ઉંમરવાળા એવામાં એ ઇઝીબાઈમાં આવા એક જ હતા, આમાં પછી સફેદ કલર હતો, તો એ સફેદ તો વધારે મેલો થાય એટલે પછી મેં ના લીધો. આ લીધો છે. હવે કાલ માસી આવશે ને કચરોવાળા, સવારમાં આવે 9 વાગ્યા એટલે એમને આપી દઈશું. અને આ બધા ગામડે લઈ જવાના છે મારે, એ જેમ જેમ હું ત્યાં જઈશ ને આપીશ ત્યારે તમને બતાવીશ કે કોને આપ્યા છે, એના માટે લીધા મેં એમ. અને આ બ્લુ બી બહુ જ ફાઇન છે. તો કેવા લાગ્યા કહેજો. બસ એ 3 જણાને ગાઈસ 3 જોડ કપડાં અને એક ચપ્પલ. બીજા બી મેં મારા માટે કપડાં કાઢ્યા હતા સેમ ટુ સેમ 2 પેર, પણ એમાં જે ઓફર હતી ને પ્રોપર નથી ચાલતી ઓફર. અને હું ગઈ હતી 11:30 તો હું ઘરેથી નીકળી અને પછી ત્યાં પહોંચી 5-7 મિનિટ પહોંચતા થાય. એમાં જ્યાં ઉપરના ભાગમાં કિડ્સ સેક્શન હોય છે, સૌથી પહેલાં હું કિડ્સમાં જ ગઈ, ચેક કર્યું. ત્યાં કેવું છે વિડીયો ઉતારવાનું બહુ અલાઉ નથી, અને વિડીયો ઉતારવા માટે બી જોકે મારું પોતાનું થોડું ઘણું શૂટ કરી શકું પણ એ બી બહુ નથી અલાવ. અને પછી ઉતારવા રહું તો વસ્તુ લેવાનું રહી જાય, અને આટલું તો મારે લેવું પડે એવું જ હતું, કેમ કે હું માઇન્ડથી ગઈ હતી એટલું કરીને કે. અને આમ બી ગઈશ, મને રેગ્યુલરમાં કેવું છે કે મને ભગવાન જે આપે છે ને એમાંથી હું થોડાક ટકા છે ને થોડું ઘણું દાન પુણ્ય એવું કરતી રહું. નાના છોકરાઓનું અહીં આજુબાજુ છોકરીઓ માટે બી કંઈ ને કંઈ લાવતી રહેતી હોઉં છું. તો આ દસલાણા જતી હતી એટલે ત્યાં છોકરાઓ માટે લઈ જાઉં, અહીંયા વાળા છોકરાઓને ઘણી બધી વસ્તુ આપતી રહેતી હોઉં છું, એટલે અત્યારે ત્યાં જતી હતી. મેં કીધું ત્યાંના છોકરાઓને લઈ જાઉં, એ લોકો રાજી થાય, અને ઘરના છોકરાઓને આપીએ તો સારું પડે. એમ બી ઘરના છોકરાઓ રાજી થાય તો સારું ને, એટલે એના માટે મેં કીધું લાવો ચલો આ લઈ જાઉં છું. આટલું લઈ આવું એટલે ફટાફટ લઈ આવી. અને ત્યાં પહોંચીને મારે 12 વાગે તક્ષની સ્કૂલ પહોંચવાનું હોય. 12 વાગ્યામાં 3 તક્ષની સ્કૂલ જ્યાં જાઉં છું ને ત્યાં જ છે આ, મતલબ રસ્તામાં આવે, ત્યાંથી 3-4 મિનિટમાં હું પહોંચી જાઉં. એટલે 11 ને છે ને 50-52 જેવું હું બિલિંગ કાઉન્ટર પહોંચી, 5-7 મિનિટ બિલિંગ કરાવતા થયું એટલે 11:57-58 નીકળીને 12 ને 1-2 મિનિટે તક્ષની સ્કૂલ પહોંચી ગઈ. તો એવી રીતે હજુ મારે છે ને થોડો નાસ્તો લેવા જવું છે, કેમ કે મારે દસરાણા જવાનું તો થોડો નાસ્તો ને એવું છે ને મૂકીને જવું કે વહેલા મોડા તક્ષ પારસને ભૂખ લાગે ને તો એ ખાઈ લે. થોડુંક અમુક કરિયાણાનું, થોડુંક અમુક સામાન, એટલે મતલબ કરિયાણાવાળાને ત્યાં એટલા માટે જવું છે મમરાની થેલી એવું લેવા. પછી પેલું ખાખરાવાળા ઇન્દુબેનમાં જવું છે એક દિવસ. પછી તક્ષના કપડાં લેવા જવું છે. હું મારું પોતાનું વેક્સ ને હું જાતે કરતી હોઉં છું, એ કરાવવા જવું છે. આઈબ્રો ને એવું તો મમ્મી પાસે ત્યાં જઈને જ કરાવશું, પણ હું વેક્સ ને હું જાતે કરું છું ને, કરાવવાની સોરી ગઈશ, જાતે કરવાનું છે મારે. હજુ પેકિંગ કરવાનું છે, બધું યાદ કરીને પેકિંગ કરવાનું હોય. તક્ષનું મારું ને એટલા દિવસ રહેવાના અમે, લગભગ 10-15 દિવસ તો, એટલે બધું પ્રોપર પેકિંગ કરવાનું છે. બધું નાના બહુ જ કામ છે, પણ સવારમાં છે ને દોડાદોડ થતી હોય ને, સવારમાં થોડી વાર ટાઈમ મળે ને પછી તો હવે 12 વાગ્યા પછી તો એટલી બધી ગરમી હોય છે. સાંજે 7-8 વાગ્યા સુધી ગરમી હોય છે. હવે 7-8 વાગે એટલે આપણો રસોઈનો ટાઈમ થાય, અને કામ બામ પતાવી રહ્યો જમી કરીને ત્યાર પછી બધું બંધ થવાનો ટાઈમ થાય, એટલે કોઈ મેળ જ નથી પડતો. તો સવારમાં જો આજે આ એક કામ બતાવી, કાલમાં પ્લાન છે કે વહેલા એવી રીતે પતાવી નાસ્તાવાળાને ત્યાં જતી હોય એટલે નાસ્તો થોડો લઈ આવું, મમરા અને બધું સાથે મેળ પડી જાય તો સારું છે. ચલો ને પછી શનિવારે તક્ષને લઈને જઈશ તક્ષના કપડાં તો લેવા માટે. તો આ કપડાં તમને કેવા લાગ્યા કોમેન્ટ કરજો, અને વિડીયો અહીં સુધી જોતા રહેજો ગાઈઝ. મસ્ત મજા આવશે, આપણે સાથે મળીને મજા કરશું. ને હવેના વ્લોગ તો રોજ મસ્ત આવવાના છે. આગળના બી તમે ના જોયા તો જોઈ આવજો. મેં બોમ્બે ફરવાને એમ ગયા હતા, એના બી મસ્ત વ્લોગ આવી ગયા છે, મસ્ત વિડીયો આવી ગયા છે, તો જોતા આવજો. ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય બોસ તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફૂલ મોજ પડવાની છે ને આપણે તો હવે મોજ જ કરવાની છે સાથે મળીને, કેમ કે મારું વેકેશન ગાઈઝ હજુ હવે ચાલુ થયું છે ને એવું લાગે છે, કેમ કે અત્યાર સુધી તક સમર કેમ્પમાં જતો હતો એટલે કોઈ વેકેશન એન્જોય કર્યું જ નથી. ફરવા જઈએ એકવાર પણ વેકેશન તો એન્જોય કરવાનું બાકી જ રહ્યું છે, તો એ હવે આપણે એન્જોય કરશું, મોજ મસ્તી કરશું, મજા આવશે. જો ચલો, જો તક્ષની બેગ યાદ તો જોઈ પડીશ મૂકવાનું બાકી છે. અને જમાડ્યો કર્યો, મેં કીધું હતું ને જેમ કે એને જમાડું પછી તમને બતાવીશ કે હું શું લઈને આવી ગઈ છું. તો મેં તમને એટલા માટે જ બતાવી દીધું કે હું આ લઈને આવી હતી, નાના છોકરાના કપડાં. પણ એ જે છે ને મને બહુ ગમે છે કપડાં, એટલે તક્ષ માટે મને એમ થાય કે બધા એના લાવી તો તક્ષના બી લાવું, તો તક્ષ માટે બી આપણે જઈશું લેવા ફટાફટથી. સેટરડે આજે કયો વાર થયો છે? આજે છે બુધવાર. ના આજે આજે છે બુધવાર. બુધ ગુરુ શુક્ર શનિ 4 દિવસ છે. મારે આજે બુધવારનું તો પતી ગયું. ગુરુ શુક્ર અને શનિવાર તક્ષના કપડાં લેવા જવાનું. ગુરુવારમાં જવાનું છે નાસ્તો ને એવું લેવા. શુક્રવારમાં મારે પાર્લરનું જે અંડર આર્મ્સ ને હોય એ કરાવવા જવાનું. એટલે બધા શેડ્યુલ ફિક્સ જ છે. અને બપોર પછીના જે ઘરે રહું ને એ ટાઈમમાં પેકિંગ કરશું
તક્ષને રમાડતા રમાડતા કે જેમ મેં પડે એમ. ચાલો પછી ગાઈઝ ત્યાં ગયા પછી તો મોજ એટલે પડવાની છે કે બધા ભેગા થવાના છીએ. બહુ જ પ્લાન છે, પણ જોવું પડશે એના માટે તમારે મારો વિડીયો રોજે રોજ. 3:30 વાગવા આવ્યા છે અને મને મન થઈ ગયું છે બ્લેક કોફી પીવાનું. તો અહીંયા બ્લેક કોફી બનાવવા મેં મારે મૂકી દીધી છે. તો ચલો બ્લેક કોફી બનાવીએ, મસ્ત મજાની શાંતિથી એન્જોય કરીએ. એસીમાં બેઠા બેઠા શાંતિથી. અત્યારે તક્ષ રમે છે અને હું એની જોડે અમે રમતા હતા 2 જણા. 3:30 થયા, થોડીક બ્લેક કોફી વગેરે પીશું, પછી સુવે તો સુવડાવી દઉં. ચલો ફટાફટથી બનાવી લઈએ. કોણ બ્લેક કોફી લવર છે કોમેન્ટ કરજો. મને બ્લેક કોફી પર્સનલી બહુ જ ગમે, મતલબ બહુ જ ભાવે. ગમવાનું તો શું હોય એમાં. ગાઈઝ મારી બ્લેક કોફી રેડી થઈ ગઈ છે. આટલી બધી બ્લેક કોફી શાંતિથી બેઠા બેઠા 15-20 મિનિટ મારે ચાલશે. આઈ લવ બ્લેક કોફી ગાઈઝ. કોણ બ્લેક કોફી લવર કોમેન્ટ કરો ફટાફટથી. જો આમ હાલત બી કેવી થઈ ગઈ. ધીમે જેમ સાંજ જશે ને એમ છે ને મોડું ને મૂડ ને ડલ થતો જશે. રાત્રે તમે જોશો જ્યારે મેં બ્લોગ એન્ડ કરતી હશું ત્યાં તો તમે એમ થશે કે ઓહો શું છે. જો આવી ગયો તક્ષ બી પાછળ. તમે બેસો ને તમે રમો ત્યાં સુધી રમે, તમે ઊભા એટલે એ બી ઊભા. ગઈ જો ક્યાંની સુડામાં સુયો નહીં તોફાન કર્યું ને ત્યાં ફ્રૂટ સમારીને ખવડાયું અને હવે આવ્યો છે ભાઈ સુવા. 5:30 વાગ્યો ને હવે ક્યાં છે ઊંઘ આવી છે. ચલો ત્યારે સુડાઈ દઈએ જો સુવે તો, નહીં પછી કંઈ નહીં. ગઈ જો સાંજ પડી ગઈ છે ને દીવાબત્તી થઈ ગયા છે. દર્શન કરી લો મારા માતાજીના ભગવાનના. જો કેટલા વાગ્યા છે ખબર? આટલા વાગ્યા 10 મિનિટ આગળ છે મારી ઘડિયાળ. હજુ હવે રસોઈ બનાવવાની છે. મારે એક વચ્ચે કામ આવી ગયું હતું ને એટલે રસોઈ બનાવવાનું થોડું ડીલે થઈ ગયું. અને આજ બહુ બનાવવાનું નથી. ડુંગળી બટાકાનું શાક અને જુવારની ભાખરી, બસ એટલું બનાવવાનું છે. ફટાફટ ચલો બનાવી લઈએ. દીવાબત્તી બધું થઈ ગયું. રસોઈ બનાવશું ને એમ કરતાં તોય ગઈશ મોડું થઈ જાય છે. કંઈ વાંધો નહીં. ચલો મળીએ રસોઈ બનાવીને જમીન પછી. ચલો ગાઈઝ આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. કાલે પાછા મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં તમારી પ્યારી અપેક્ષાના બાય જય મને, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.